નમસ્કાર મિત્રો, જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં આપણે મેલી વિદ્યાથી બચવાના સાત્વિક ઉપાય વિશે જાણવાના છીએ, જેવા કે જો કોઈએ તમારા ઉપર કોઈ મેલી વિદ્યા કે મૂઠચોટનો પ્રયોગ કર્યો હોય કે પછી તમને તમારા દુશ્મનો કે શત્રુ હેરાન પરેશાન કરતા હોય તો તેમને તેમની ભાષામાં કેવી રીતે જવાબ આપવો અને એવા કયા ઉપાય કરવા કે આપણા ઘરમાં અને પરિવારમાં તેમજ પરિવારના સદસ્યોમાં સુખ શાંતિ જળવાઈ રહે અને કોઈ પણ પ્રકારની ધનહાનિ ના થાય, તેમજ આપણા ધંધામાં, નોકરીમાં અને તમે જે કોઈ પણ કાર્ય કરવા જતા હોવ તે કાર્યમાં તમને સફળતા મળે અને તમારા કુળદેવીમાં અને ઇષ્ટ દેવી દેવતાઓના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બની રહે. તો મિત્રો, આજના આ વિડીયોને અંત સુધી જરૂર જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં નવરાત્રિને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે અને તેનું મહત્વ પણ અનેરું છે. એટલે જ મિત્રો, આ નવરાત્રિના શુભ સમય દરમિયાન માતાજીની પૂજા કરવાથી માતાજી તેમના ભક્તને આશીર્વાદ આપે છે. બીજી તરફ જોઈએ તો મિત્રો, આ દિવસોમાં કેટલાક સરળ ઉપાયો કરવાથી તમારા ઘરમાં પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે અને જો કોઈ વ્યક્તિએ તમારા ઘર ઉપર ખોટી રીતે તમને હેરાન પરેશાન કરવા માટે કોઈ મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો હોય તો તે દૂર થઈ જાય છે અને તમારા ઘરમાં ક્યારેય ધનની કમી રહેતી નથી, તેમજ તમારા આખા ઘરમાં સકારાત્મકતાનો પ્રભાવ રહે છે. તો મિત્રો, ચાલો જાણીએ કે આ ઉપાય કયા કયા છે. નંબર 1 મિત્રો, માતાજીની ભક્તિના આ પાવન દિવસોમાં દેવી દુર્ગાની મૂર્તિની સામે કે પછી તમારા કુળદેવી માના સામે એક સિક્કો રાખો અને તેના પર કુમકુમ લગાવો અને માતાજીને પણ કુમકુમનું તિલક લગાવો. હવે આ સિક્કાને માતાજીની મૂર્તિ સામે જ રહેવા દો અને તેને રોજ કુમકુમ લગાવો. મિત્રો, આ સિક્કા સિવાય તમારે અન્ય એક સિક્કો એક કળશની અંદર પણ રાખવાનો છે, જેમાં તમારે રોજ અક્ષત અને કુમકુમ નાખવાના છે. આ પછી નવરાત્રિની અંતિમ એટલે નવમીની તિથિએ કળશમાં મૂકેલો સિક્કો અને માતાજીની પાસે રાખેલો સિક્કો ઉપાડીને ઘરની તિજોરીમાં અથવા તમારા પર્સમાં રાખો. મિત્રો, ઉપાય કરવાથી તમને તમારા ધનના લાભમાં વધારો થશે અને જો કોઈ પણ વ્યક્તિએ તમારા ધંધાના સ્થળને બાંધ્યું હશે તો તેમાંથી તમને મુક્તિ મળી જશે. નંબર 2 જો તમારી આર્થિક સ્થિતિ સારી નથી અથવા સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે તો આ ઉપાય ખાસ તેવા લોકો માટે છે. મિત્રો, આમાં તમારે નાડાહડીના 2 સરખા ટુકડા લેવાના રહેશે અને તેમાં 2 રૂપિયાના 9 સિક્કા ચોંટાડવાના રહેશે. હવે તમારા કુળદેવી કે માતાજીના મંદિરની બંને બાજુએ આ બંને ટુકડાઓ લટકાવી દો અને હવે જ્યારે નવરાત્રિ સમાપ્ત થઈ જાય તો આ સિક્કા ચોંટાડેલી નાડાહડીને તમારા ગળામાં ધારણ કરો. આ ઉપાય અજમાવવાથી ક્યારેય તમારે ધનની કમીનો સામનો નહીં કરવો પડે, તેમજ તમને તમારા ઇષ્ટ દેવી દેવતા કુળદેવીમાં ધંધામાં નવા રસ્તાઓ બતાવશે અને તેમાં તમને સફળતા મેળવશે. નંબર 3 મિત્રો, આ ઉપાય ખાસ તેવા લોકો માટે છે જે લોકોના ઘરમાં ખૂબ જ પરેશાનીઓ અને ઝઘડાઓ રહે છે અને તેઓને લાગે છે કે અમારા ઘર ઉપર કોઈએ કાવતરું કર્યું છે કે પછી કોઈ મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો છે. તો આ ઉપાય ચોક્કસ કરો. તે માટે મિત્રો, આખા ફૂલવાળા લવિંગ લો અને આ તમામને માતાજીની સામે મૂકો અને હવે નવમીની તિથિ પર હવન પત્યા પછી તરત જ 5 લવિંગને કપૂર સાથે રાખી બાળી દો. પછી તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવા દો. આ ઉપાય કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા તો દૂર થશે જ, પણ સાથે સાથે જો કોઈએ તમારા ઉપર મૂઠચોટ કે ખરાબ કાવતરા કર્યા હશે તો તેઓનું પતન થશે. નંબર 4 કપૂરના 7 ટુકડા લો અને તેને પીળા કપડામાં બાંધીને તમારા કુળદેવી કે માતાજીની મૂર્તિ પાસે મૂકો અને નવરાત્રિ સમાપ્ત થયા પછી તેમને તમારી ઘરની તિજોરીમાં રાખી દો. મિત્રો, આ ઉપાયથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને ધનની કમી નહીં રહે. નંબર 5 મિત્રો, આ ઉપાયમાં તમારે જાસૂદનું એક ફૂલ લેવાનું છે અને તેની પાંખડીઓ તોડીને એક લોટામાં મૂકી તેને તમારા કુળદેવી કે માતાજીના ફોટા પાસે મૂકી દો અને પછી નવરાત્રિના છેલ્લા દિવસે આ પાંદડીઓને સૂકવીને તમારી તિજોરીમાં રાખો અને તે પાણીનો તમારા આખા ઘરમાં છંટકાવ કરો.
આ ઉપાય કરવાથી પણ ધન પ્રાપ્ત થાય છે અને તમને દરેક કાર્યમાં સફળતા મળવાની શરૂ થઈ જાય છે। મિત્રો, આ બધા ઉપાય એક સાત્વિક ઉપાય કહી શકાય અને આ સિવાય મિત્રો જોઈએ તો નંબર 6 મિત્રો, આ ઉપાયમાં તમારે 1 અથવા 5 લીંબુ લેવાના છે અને તે પછી તમે અને તમારા ઘરમાં જેટલા પણ સભ્યો હોય તેઓને તમારા કુળદેવી કે માતાજીના મંદિર સામે બેસાડી દેવાના છે। આ પછી તમે પોતે અને તમારા ઘરના બધા સભ્યોને એક જગ્યાએ બેસાડ્યા બાદ આ લીંબુને ઘડિયાળનો કાંટો જે પ્રમાણે ફરે છે તે પ્રમાણે 7 વાર ઉતારીને તમારા ઘરથી 1 કિલોમીટર દૂર જઈને આ લીંબુને જ્યાં 4 રસ્તાઓ આવે ત્યાં આ 4 લીંબુ નાખી દેવાના છે અને એક લીંબુને તે 4 રસ્તાના મુખ્ય જગ્યા ઉપર મૂકી દેવાનું છે। મિત્રો, આ ઉપાય એક કારગર ઉપાય છે અને નવરાત્રી દરમિયાન જો આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરે છે તો તેવા વ્યક્તિના ઘરમાંથી ચાહે ગમે તેવી મેલીવિદ્યા કેમ ન કરી હોય તો તે દૂર થઈ જશે અને જે કોઈ વ્યક્તિએ તમારા ઘર પર આવું ખરાબ કાર્ય કર્યું હશે તે રસ્તા ઉપર આવી જશે, તે ભીખ માંગતો થઈ જશે। મિત્રો, આપ સૌને એક વિનંતી છે કે તમે જે પણ કાર્ય કરો તે સાચી શ્રદ્ધાથી અને તમારા કુળદેવી દેવતાઓને આગળ કરીને કરો, તેઓનું સ્મરણ કરીને કરો, તેઓને વિનંતી કરો કે હે માતાજી, હું જે કંઈ પણ કરી રહ્યો છું તેમાં મને સફળતા આપજો અને મને ખોટી રીતે જે કોઈ પણ વ્યક્તિએ મારા ઉપર કે મારા ઘર પરિવાર ઉપર આવું ખરાબ કાર્ય કર્યું છે તેને માં તમે એને દંડ આપજો, એને પણ ભીખ માંગતો કરી દેજો। મિત્રો, આટલી સાચા હૃદય ભાવથી માતાજીને તમારે પ્રાર્થના કરવાની છે અને તમારા દરેક કાર્ય સફળ પણ થશે। બસ શરત એટલી છે કે તમે જે પણ કાર્ય કરો તેમાં તમારો માતાજી પ્રત્યેનો વિશ્વાસ હોવો જરૂરી છે। તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે। ત્યાં સુધી આપ સૌને જય માતાજી, હર હર મહાદેવ।